મિત્રો, શું તમારો પગાર પણ આવ્યાના 10 જ દિવસમાં ગાયબ થઈ જાય છે? ભાડું, ઈએમઆઈ અને બિલ ભરવામાં જ આખો મહિનો નીકળી જાય છે? તો હવે ગભરાશો નહીં, કેમ કે આજે હું તમને જણાવીશ પર્સનલ ફાઇનાન્સનો સૌથી ફેમસ 50, 30 અને 20% નિયમ, જે તમારી સેલેરી મેનેજ કરવાનું ટેન્શન ખતમ કરી દેશે. તમારી ઇન હેન્ડ સેલેરીને 3 ભાગમાં વહેંચો, જેમ કે 50%માં ઘર ભાડું, કરિયાણું, વીજળીનું બિલ અને બાળકોની ફી જેવા જરૂરી ખર્ચ માટે રાખો. યાદ રાખજો, તમારું ભાડું પગારના 30%થી વધવું ન જોઈએ. 30% તમારા આનંદ કે મોજ શોખ માટે, જેમ કે બહાર જમવું, નવું ગેજેટ લેવું કે હરવા ફરવા જવું, આ બધું જ આ 30%માં પૂરું કરવાનું છે. અને 20% બચત અને રોકાણ માટે, જે સૌથી મહત્વનો ભાગ છે. આ પૈસા સીધા જ એસઆઈપી, ઇમરજન્સી ફંડ કે ઇન્સ્યોરન્સમાં જવા જોઈએ. યાદ રાખો, તમારી બધી જ ઈએમઆઈ મળીને પગારના 40%થી ઉપર ન થવી જોઈએ. નાણાકીય આઝાદી મેળવવા માટે વધુ કમાણી નહીં, પરંતુ યોગ્ય આયોજન જરૂરી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.